હેલો દોસ્તો, તો હું છું પાવાગઢ ઉપર અને આ તમે મારી પાછળ જે જોઈ શકો છો એ છે પાવાગઢ, જે ડામરવાળો રસ્તો જાય છે માંચી સુધી. તે પણ ત્યાં જતાં પહેલાં તમને આ પહેલો વળાંક છે, ત્યાં તમને એક સ્થાપત્ય જોવા મળશે. સ્થાપત્યનું નામ છે બાવામાન મસ્જિદ. અહીં તમે જોઈ શકો છો આ જે છે એ બાવામાન મસ્જિદ છે અને આ જે રસ્તો જે છે એ તે સ્થાપત્ય સુધી જાય છે. આ સ્થાપત્ય જે છે એ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એટલે કે ભારત સરકારના જે સંરક્ષિત સ્થળોમાંનું જે સ્થળ છે એમાંનું આ એ છે. ચાંપાનેરની અંદર ઘણા બધા એવા સ્થળો છે કે જે આર્કિયોલોજીકલ સર્વેએ એને સંરક્ષિત જાહેર કર્યા છે. તો એમાંની આ જે મસ્જિદ છે એ એનું સંરક્ષિતમાં સમાવેશ થાય છે. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હું છું પાવાગઢ ઉપર અને તમે જ્યારે નીચે પાવાગઢની જે તળેટી છે ત્યાંથી ઉપર ચડવાની શરૂઆત કરશો, જે આપણે રસ્તો છે ડામરવાળો, તો સૌથી પહેલો તમે જે વળાંક વળશો ત્યાં તમને એક સ્થાપત્ય જોવા મળશે. એ સ્થાપત્યનું નામ છે બાવા ખાનની મસ્જિદ અને અત્યારે હું છું એ જગ્યાએ. તો ચલો આપણે એની અંદર જઈએ અને જોઈએ કે કેવી કોતરણી છે. અને જે તે સમયમાં ગૂગલ પરથી માહિતી લીધી તો માહિતીમાં એવું જાણવા મળ્યું છે કે આ જે સ્ટ્રક્ચર છે એ 15મી સદીમાં મોહમ્મદ બેગડા દ્વારા બનાવવામાં આવેલું. તો ચલો જોઈએ કેવું છે એ સ્ટ્રક્ચર. તો દોસ્તો, તમે દૂર ઊભા રહીને આને નિહાળવાનો પ્રયત્ન કરશો તો તમને આ જે ઢાંચો જે છે બાવાખાનની મસ્જિદ તરીકે જે ઓળખાય છે તમને કંઈક આવું દેખાય છે. અહીં બે ઉપર તમને ઘુમ્મટ જોવા મળશે અને નીચે જે છે એ 3 દરવાજાઓ જોવા મળશે. તો હવે આપણે અંદર જઈને જોઈએ કે આ જે તે સ્થાપત્ય છે એ કેટલું બેન મૂન છે કે જે તે સમયમાં અંદાજે 15મી થી 16મી સદીની અંદર આને બનાવવામાં આવેલું. તો આ તમે જોઈ શકો છો. હાલમાં એના માત્ર અવશેષો છે. આ એની જે રચના છે એ છે, તમે દૂર સુધી જોઈ શકો છો. આ બધા એના જે છે એ પિલોર છે અને ઉપરના ઢાંચાઓ જે છે એ તૂટી ગયા છે. આ બાજુનું જે છે એ પણ હાલમાં જર્જરિત હાલતમાં છે. અહીં તમે જોઈ શકો છો. આ જે ઉપર સેમ વસ્તુ અહીંયા તમને જે આ દેખાય છે એવું જ અહીંયા હતું, પણ ભારે વરસાદ અને વર્ષો વીતી ગયા હોવાથી અહીં એના જે ઉપરના ગુંબજ છે એ બધા તૂટીને નીચે પડી ગયા છે. આ તમે જોઈ શકો છો. એની કોતરણીની વાત કરીએ તો હું તમને એની કોતરણી બતાવવાની કોશિશ કરું છું. તમે જોઈ શકો છો. આ જે છે એક જ પથ્થરને કોતરીને એકદમ ઝીણી એવી જે છે એ કોતરણી બનાવવામાં આવી છે. સેમ વસ્તુ છે. આ બાજુ પણ એવી જ કોતરણી છે અને અહીં અંદર પણ એક પથ્થરને કોતરીને એની કોતરણી જે છે એ અને સાંકળ જેવી ડિઝાઇન આપવામાં આવી છે. તમે જોઈ શકો છો. આવા ઘણા બધા અહીં ખાનાઓ છે. આ એનો જે છે એ આખો સ્થાપત્યનો નમૂનો છે. અહીં હવા માટે જે છે એ બારી છે અને બારીમાંથી તમે આમ નજર કરો તો તમને પાવાગઢનો પર્વત મહાકાળીમાંનો જોવા મળે. તમે જોઈ શકો છો. અહીંયા પણ એવી ડિઝાઇન છે. તો દોસ્તો, આ હતી બાવાખાનની મસ્જિદ. જ્યારે પણ તમે પાવાગઢની મુલાકાત લો છો અને તમારું પોતાનું વ્હીકલ છે, તમે બસમાં નથી, જો બસમાં બેઠા છો તો તમને આ સ્થળ જોવા નહીં મળે, પણ તમે પોતાનું આગું વ્હીકલ લઈને આવો છો તો ત્યાં તમે વચ્ચે સ્ટોપ કરી અને આ જે સ્થાપત્ય છે એની મુલાકાત લઈ શકો છો. અહીં લોકેશન પણ સારું છે. તમે ફોટા પાડી શકો છો, વિડીયો ઉતારી શકો છો અને ઓફકોર્સ તમારા જે સોશિયલ એકાઉન્ટ છે એની ડીપી બદલાઈ શકો છો અને નવા વિડીયો અપલોડ કરી શકો છો. તો પાવાગઢની આજુબાજુના જે કંઈ જોવાલાયક સ્થળો છે એની માહિતી હું તમને આપતો રહીશ. તો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ કોઈ નવા સ્થાપત્ય સાથે કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.